મને તો એ બાતમી મળી છે કે લક્ષ્મીનો વર લક્ષ્મીનું કાસળ કાઢી નાખવાનો છે. એટલે કે લક્ષ્મીનો વર લક્ષ્મીને જાનથી મારી નાખવાનો છે. નહીં! આજે લક્ષ્મી એના રસ્તાનો કાંટો છે અને જ્યાં સુધી લક્ષ્મી જીવતી રહેશે ત્યાં સુધી એને લક્ષ્મીના નામની તકલીફ રહેશે. એમને કંઈ ન થવું જોઈએ દિયોર. આવી ગયા તમે? કેમ મોડું થઈ ગયું? જમવાનું બાકી હશે ને? તો હું પીરસી દઉં છું, તમે જમી લો. તમે ઠીક તો છો ને? હા, કેમ? હેલો, સોદન શેઠ, હું વિચાર્યું પછી લક્ષ્મીને અમારે હવાલે કરો છો કે પછી અમારી મિલકત? લક્ષ્મી તમારા ઘરે ક્યારે પાછી નહીં આવે હવે. એ વાત મિલકત નહીં, એ વસિયત લક્ષ્મીના નામે હતી. મેં એમને જેને ઠીક લાગે એને પૈસા આપી દીધા છે. હું જાણું છું કે એ વસિયત એમણે કોના નામે કરી છે, પણ તમારા જેવા બકવાસ માણસને હું વાત ક્યારે નહીં કહું. એ છોકરા, વાત સાંભળ તું. આજ પછી મારા ઘરે આવવાની કે મારા ફેમિલીમાંથી કોઈનું પણ નામ લેવાની તે હિંમત પણ કરી છે ને, ખરેખરમાં છોડીશ નહીં હું તને. ખોટા છે તમારા અને લક્ષ્મીના લગ્નના અમારી પાસે. કોઈ ફરક નથી પડતો મને, કોઈ ફરક નથી પડતો. તમારે જેને કહેવું એને કહી દેજો, કોઈ ફરક નથી પડતો. કેમ કે લક્ષ્મી મારી પત્ની હતી અને અજય છે. લક્ષ્મી તમારી વહુ હોય તો તમે એની સાથે ઘર માંડીને બેઠા હો. વહુ તમારી છે તો બીજા જોડે કેમ ભટકે છે? દાદ આપવી પડે સોદન શેઠ. હા, પડખું બીજાનું સેવે છે અને વહુ તમારી. ચૂપ! જસ્ટ શટ અપ! ખબરદાર જો આજ પછી મારું કે લક્ષ્મીનું નામ પણ લીધું છે તો પ્રમુખ. બાપુ, હવે શું? શ્રુતિ, ઘણા સમયથી એક વાત કહેવા માંગતો હતો, પણ કદાચ એટલી હિંમત ઓછી હશે મારામાં કે તારા માટેનો પ્રેમ વધુ હશે કે હું કહી નથી શક્યો તને. શ્રુતિ, હું જાણું છું કે હવે આપણા બંનેના ઘર તરફથી લગ્ન માટે ઉતાવળ થશે. લગ્ન મારે પણ કરવા છે, પણ હું નથી ઈચ્છતો કે કોઈ જુઠ્ઠાણા સાથે કોઈ વાત છુપાવીને હું તારી સાથે લગ્ન કરો. આજે ખૂબ હિંમત કરીને આ વાત લખી રહ્યો છું. મારા લગ્ન થઈ ગયા છે શ્રુતિ. એ પરિસ્થિતિ જેવી હતી કે મારે એક છોકરીની જિંદગી બચાવવા માટે પણ મારે એની સાથે લગ્ન કરવા પડે. અમે લગ્ન જરૂર કર્યા છે, પણ અમે પતિ પત્ની નથી. જે ઈશ્વરની સાક્ષીએ મેં એમની સાથે લગ્ન કર્યા છે એ ઈશ્વર એ વાતનો પણ સાક્ષી છે કે પ્રેમ મેં માત્ર તને કર્યો છે. એ છોકરી કોણ છે, શું નામ છે એનું,
એ હું તને નહીં કહી શકું. મને ડર નથી લાગી રહ્યો, પણ એમની મર્યાદા મારે જાળવવી જ રહી. તું જે સજા આપીશ એ સજા મને મંજૂર છે. તું મારી સાથે લગ્ન કરીશ કે નહીં કરે, જે પણ તારો નિર્ણય હશે એવું માનીશ. આઈ લવ યુ શ્રુતિ. આઈ લવ યુ સો મચ. શોધન, અમે લગ્ન જરૂર કર્યા છે, પણ અમે પતિ પત્ની નથી. પ્રેમ મેં માત્ર તને કર્યો છે. તું મારી સાથે લગ્ન કરીશ કે નહીં કરે, જે પણ તારો નિર્ણય હશે એવું માનીશ. આઈ લવ યુ શ્રુતિ. આઈ લવ યુ સો મચ. લક્ષ્મી તો નહીં કરો આવું, તમે નહીં કરો. શું છે આ બધું? હા, શા માટે કરી રહ્યા છો તમે આ? તમે જાણો છો ને કે હું આ ઘરમાં કેમ છું. હું દીવો બનીને તમારા ઘરને અજવાળી શકું. મારા લીધે તમારા સંસારમાં આગ ના લાગી શકે. તો શું કરું હું? સાચી વાત છુપાવીને પણ મારે શ્રુતિ સાથે લગ્ન કરી લેવા જોઈએ. માથે સાડીનો પાલવ ઓઢ્યો હોય એને મર્યાદા સાચવવી કહેવાય, મોઢું છુપાવ્યું નહીં. ધર્મની રક્ષા કરવા માટે તો સ્વયં યુધિષ્ઠિરે જુઠ્ઠું બોલવું પડ્યું. અને તમે શ્રુતિબેનને આપણા લગ્નની વાત કહી રહ્યા છો? હજી પણ ભાર છે તમારા હૈયે. લક્ષ્મી, તમને કેવી રીતના સમજાવું? જો તમે શ્રુતિબેનને આપણા લગ્નની વાત કરી છે તો શું? તો હું એ પગલું ઉઠાવીશ જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. લક્ષ્મી, તમને કેવી રીતના સમજાવું? કેવી રીતના સમજાવું કે માત્ર સાચી વાત છુપાવી જરૂરી નથી. અરે શ્રુતિ સાથે મારે લગ્ન કરવા છે તો સૌથી પહેલા મારે તમારી સાથે છૂટાછેડા લેવા પડશે. અને આજે નહીં તો કાલે મારા અને શ્રુતિના લગ્નના રજીસ્ટ્રેશન સમયે પણ મારે સાચી વાત તો કહેવી જ પડશે. કેવી રીતના સમજાવું તમને? દિયોર, પ્રેમમાં પડ્યો છું કે ઉપાધિમાં એ જ નથી સમજાતું. સ્વીટુનો એક વર છે એટલી જ ખબર છે. કોણ છે એ ખબર નથી. અને હવે નવું સુરસુર્યું આવ્યું કે એનો વર એને મારી નાખવાનો છે. 2 દિવસથી દિયોર સરખી રીતે ગયો પણ નથી. એ સ્વીટુ સુધી પહોંચે એ પહેલા મારે એના સુધી પહોંચી જવાનું છે. પણ દિયોર પહોંચું ક્યાં? બહાર નીકળીને દોડવા માંડું? હું તમારી પર ભરોસો કરી શકું? આંખ મીચીને. કોર્ટ કચેરીના કામમાં તમને ખબર પડે એટલે તમારી વકીલની કોઈ ઓળખાણ ખરી? વકીલ ખરીને? દિયોર, આપણી ઓળખાણ ખરીને? આ શોધન્યની જમાનત કરાવી દીધી હતી ને, એ આપણા ઓળખાણમાં છે. હા, મેવણાના પટેલ. આપણે નાનેથી મોટા એમની સામે જ થયા છે. બહુ મોટા વકીલ છે, આપણા કાકા જેવા છે. એ આપણી વાત કોઈને કરે તો નહીં ને? કઈ વાત? એટલે કે આપણે એમને કોઈ વાત કરીએ એ કોઈને કહે તો નહીં ને? ના ના, બિલકુલ નહીં. તમે ચિંતા ના કરો, બોલો ને. એમને એટલે બોલો બોલો બકા, તમે અટકી ના જાઓ, મારો શ્વાસ અટકી જશે. બોલો. એમને લગનની વાતમાં ખબર પડે? લગન પડે ને, 100% પડે.
આજ સુધી 200-300 લોકોને પરણાઈ દીધા છે એમને. લગ્ન વિશે બધા જ કેસીસમાં માસ્ટરી છે એમની. ભલ ભલાના ઘર ભંગાઈ નાખ્યા છે. આપણે ક્યાં કોઈનું ઘર ભાંગવાનું છે? તો શું કામ છે તમારે? એક કામ છે, બહુ જ જલ્દી આપણે એમને મળવા જવું પડશે. બહુ જલ્દી? બહુ જલ્દી મળવા જવું પડશે. કોરડ, કચેરી, વકીલ ને વકીલને લગ્નની બાબતમાં માસ્ટરી હોવી જોઈએ. એટલે આ જીગર આત્મારામ પટેલ પડી જ્યો બકા, તારો મેળ પડી જ્યો. જીગર અરે માસી, માસી 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 આ મજા પડી ગઈ દિયોર, મજા પડી ગઈ. અરે થયું શું? તું કેમ આટલો ખુશ લાગે છે? અરે ખુશ તો હોય જ ને દિયોર. આજે તો મન થાય છે કે આખા વડોદરામાં હડતાલ જાહેર કરી દઉં. આજે તો મન થાય છે કે આખો દિવસ નાચ્યા જ કરું માસી. મારું મન થાય છે કે ભલે ખિસ્સામાં છે નહીં પણ હા, 1-2 કરોડ રૂપિયા આમ હવામાં ઉડાઈ દઉં. તું તો ખુશ એવી રીતે થઈ રહ્યો છે કે જાણે સ્વીટુએ તારી સાથે લગ્ન કરવાની હા પાડી દીધી હોય. લે માસી, લાયા બાકી તમે તો જોરદાર. સાચે લગ્ન કરવાની હા પાડી સ્વીટુએ? એવું જ સમજો ને. હવે કોઈ પણ છોકરી લગ્ન માટે આમ ખુલ્લમ ખુલ્લા હાથ થોડી પાડે. સમજદાર કોઈ ઈશારા કાફી હે જાની. શાંત થા, શાંત થા. અરે તંબુરા શાંત થાય. આજે તો મન થાય છે કે ઠેકડા મારી મારીને મેહોણા પહોંચી જાઉં. મારી બા, મારા બાપા, એટલે પલ્લુ અને મોટી બેન આ બધું સાંભળશે ને તો ગાંડા ગાંડા થઈ જશે દિયોર. એ શું થયું? તમે બોલ્યા હતા એ જ થયું. માસી, સાક્ષાત છો તમે. અરે હાજરા હજુર છો તમે. મેહોણામાં અમારી ઘરની બહારના 4 રસ્તા પર તમારા નામનું પૂતળું બનાવી દઈશ. તારા કરતા વધારે ખુશ હું છું. તારી જેમ ખુશ થઈને શોધન પણ હા પાડી દે લગ્ન માટે તો એક માંડવામાં બંને લગ્ન લેવડાવી લઈશ. શોધન? એટલે શોધનની તો હાથ છે ને દિયોર. ના, હવે કે છે કે મને વિચારવાનો સમય જોઈએ છે. લાયો બકો જોરદાર. એટલે એમાં વિચારવાનું શું? એટલે વિચારીને પૈણવાનું હોત ને તો અત્યાર સુધી અડધું ગુજરાત કુંવારું જ હોત. એટલે કે ભજીયા થોડી બનાવવાના છે કે વિચારવાનું હોય કે પેલા બટાકાના બનાવું કે ડુંગળીના. લગ્ન કરવાના છે, પૈણી જવાનું દિયોર. હા, પણ એ માને તો ને. માનશે. માસી, તમે ચિંતા ન કરો, એ માનશે. આપણે કોણ? તમારા બધાનો હનુમાન. તમે ચિંતા ના કરો, હું મનાઈ લઈશ શોધનને. અરે શોધનને તો શું, આખા વડોદરામાં જેટલા પણ આ વાંઢાઓ ફરતા છે ને બધાને એક સાથે પરણાઈ દઈશ. તો શું કરું હું? સાચી વાત છુપાવીને પણ મારે શ્રુતિ સાથે લગ્ન કરી લેવા જોઈએ. માથે સાડીનો પાલવ ઓઢ્યો હોય એને મર્યાદા જાળવવી કહેવાય. ચહેરો છુપાવ્યો નહીં. ધર્મની રક્ષા કરવા માટે તો સ્વયં યુધિષ્ઠિરે જૂઠું બોલવું પડ્યું. ધર્મની રક્ષા માટે યુધિષ્ઠિર જૂઠું બોલ્યા હતા, પણ એ યુદ્ધ સમયે નારી પત્ની સાથે નહીં લક્ષ્મી. માથે સાડીનો પાલવ ઓઢીએ એને મર્યાદા સાચવી ગણાય. કોઈના માથે પાલવ જો તમારા નામનો હોય તો તમે એનાથી કોઈ જ વાત છુપાવી ના શકો. કોઈ જ વાત નહીં. શોધન, લે શોધનિયા, શોધન.
શોધન લે શોધન લે શું છે આ બધું હા શું થયું? શું અરે યાર મેલ ને આ બધું ફોટા ને બધું તે માસીનું બ્લડ પ્રેશર વધારી નાખ્યું છે દિયોર તે શું કર્યું એમને માસી મને કહેતા હતા કે મને શોધને લગ્ન કરવાની ના પાડી દીધી છે જો બકા હા પાડી દે તને કહી દઉં છું તારા કારણે મારા લગ્નમાં મોડું થયું છે ને તો જોઈ લેજે તારા લગ્ન? ઓવર તારા લગ્ન કોની સાથે? એટલે કે ને એક મિનિટ એટલે બકા લગ્ન મારે કરવાના છે તું શું કામ ગભરાઈ રહ્યો છે અને કોની સાથે એટલે શું બકા આપણે દિયોર એક જ લગ્નનું બજેટ છે જીગર તું કોની વાત કરે છે? લે, લાયો તું તો બાકી જોરદાર લે ભૂલી ગયો બકા મેં તને કીધું તું ને આપણી લાઈફમાં એક જ પાવડરનો ડબ્બો છે આપણી સ્વીટુ ધામધૂમથી અરે તું જોજે ને અડધું મેવણા જાન લઈને પહોંચી જશે વડોદરા ઇતિહાસમાં લખાશે કે વડોદરા અને મેહોણાને વેવાઈ કોને બનાયા ડિયર આપણે જીગર આત્મારામ પટેલે બનાયા લક્ષ્મીએ હા પાડી? એમની હા જેવું જ છે બકા જો તમે શ્રુતિબેનને આપણા લગ્નની વાત કરી છે તો શું? તો હું એ પગલું ઉઠાવીશ જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. ક્યારે એમણે કહ્યું કે એ તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે? હમણાં જ કીધું મને